જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારે આજનો પ્રસાદ છે અરજણભાઈ કરમસિંહભાઈ વઘાસિયા. અરજણભાઈ કરમસિંહભાઈ વઘાસિયા એમની પ્રથમ વર્ષ પુણ્યતિથિ, પ્રથમ એમની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજનો પ્રસાદ છે. અને મુંબઈથી માવી જા અમારે હસ્તે દક્ષાબેન છે બોમ્બેથી. ટૂંક સમયમાં બોમ્બે આવું છું. ટૂંક સમયમાં બોમ્બે આવીશ. આજના દાતાશ્રી છે અરજણભાઈ કરમસિંહભાઈ વઘાસિયા, એમની પ્રથમ પુણ્યતિથિ. અને અમારે હસ્તે દક્ષાબેન બોમ્બેથી, એમના તરફથી આજનો પ્રસાદ છે એ કે પાઉંભાજી. પર દીકરીઓને પાઉં નહોતા ખાતા એટલે ભાજી, રોટલા, પછી ગાજરનો દૂધીનો હલવો, સલાડ ને છાશ. ભાજી જ બનાવી, પણ ભાજી કે પાઉં નથી ખાવા એટલે રોટલા બનાવ્યા. તે કેમ હલવો ન લીધો? કા દૂધીનો હલવો. હાલો હાથ જોડો. હાલો ચારેય. અવાજ કેમ? અરજણભાઈ, હાલો ચાલુ કરો. હે મહારાજ અરજણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. 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 ભગવાનની જય. સનાતન ધર્મની જય. ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. કષ્ટભંજન દેવની જય. ગંગા મૈયાની જય. અન્નપૂર્ણા માતની જય. અપને અપને માત પિતાની જય. દાદાશ્રીની જય. હે મહારાજ જમા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ. દક્ષાબેન ને થેન્ક યુ કહી દો. થેન્ક યુ. ક્યાંથી છે? બોમ્બે. ક્યાંથી? બોમ્બે. જય સ્વામિનારાયણ. હા, પછી આરતી કરીને આવ્યા ને દીકરીને ભૂખ લઈ ગઈ હતી, બેસાડી દીધા. કા આજના દાતાશ્રી છે અરજણભાઈ કરમસિંહભાઈ વઘાસિયા, અને એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દક્ષાબેન બોમ્બે, એમના તરફથી આજનો પ્રસાદ છે. જેનો બાકી છે ને ધીમે ધીમે બધાનો લઈ લેશું. અને આજના પ્રસાદમાં છે બાજરાના રોટલા, ભાજી, પછી દૂધીનો હલવો, સલાડ ને છાશ. ફૂલ ડીશ. કા હલવો માનવીએ બનાવ્યો, કેવો થયો ને કેજો. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાજી પ્રાચીએ કરી બરાબર બની, અને રોટલા ઉર્મિલાઈ બનાવ્યા. શું મસ્ત બન્યું? હલવો મસ્ત બન્યો, રોટલા અને ભાજી. હે મસ્ત બન્યું, બધું મસ્ત બન્યું. તો આજ બબે રોટલા ખાઈ જાજો. તે કેમ સ્વેટર નથી પહેર્યું?
આ નો ભૂલાણું પહેરીએ તું સ્વેટર. પહેરવું જ પડે ને ઠંડી નો લાગે તો પહેરીએ જા. જય સ્વામિનારાયણ રણજીતભાઈ, જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, ઘણા દિવસ વચ્ચે 1-2 દિવસથી તબિયત આમ તેમ છે એટલા માટે લાઈવ નથી આવી શકી. તબિયત બરાબર થઈ જાય ને તો બોલવું ગમે, લાઈવ આવવું ગમે. 2 દિવસ થયા થોડીક તબિયત આમ તેમ છે એટલા માટે. હિમાલીબેન, જય સ્વામિનારાયણ. તરુણાબેન, જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે અર્જણભાઈના દિવ્ય આત્માને ભગવાન એમના ચરણનું સુખ આપજો અને એમને પરિવારની રક્ષા કરજો. અને અવારનવાર આવો દીકરીઓને પ્રસાદ આપતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હવે શું જમવું છે? હજી એક પીઝા બાકી છે ઓલા સુરતવાળા ભાઈના, ઘણોય બાકી. બધાનું જમણવાર હમણાં 4-5 દિવસનું જમણ. દવા લઈ લ્યો, તમે બધાની સેવા કરો છો, પોતાનું પણ ધ્યાન રાખો. હા ભાઈ, સાચી વાત છે. જય સ્વામિનારાયણ. તો નો આવડે? કેમ નો આવડે? જમી લ્યો રણજીતભાઈ, જમી લ્યો. તે ભાજી અરે ચોરીને ખાવું તે ખવાય એવું કઈ નહીં, મજા આવે એમ ખવાય. હે હા, જય માતાજી, જય માતાજી. જય માતાજી. આ તમારી મજા એવી લાગે છે. 2-3 વાર લેવા ગયા. ખાવ ખાવા માટે જ બનાવ્યું છે. જમો તમતા, જમવા માટે જ બનાવ્યું છે. હા હા, જમવાનું હોય, એમાં કઈ શરમાવાનું હોય. જમવા માટે જ બનાવ્યું છે. જમો તમતા. જય સ્વામિનારાયણ. કાલ બુધવારે મગ પલાળ દેજે, અત્યારે ભૂલતી નહીં. બેન, તમારી તબિયત સાચવજો. તમારી પાછળ કેટલા બાળકો છે. આપણે ન હોય તોય ચાલે ને, કે કોઈનું નથી. એ વાત 100% છે. એટલે આપણે નહીં હોય તોય ચાલશે. એવું કાંઈ નથી કે આપણે હોય તો જ બધું થાય. આજે બનાવ્યું છે ભાજી બનાવી છે ને બાજરાના રોટલા. પાઉંભાજીની ભાજી, બાજરાના રોટલા, દૂધીનો હલવો, સલાડ ને છાશ. ફૂલ ડીશ છે. દીકરીઓને જે જમવું હતું ને જ બનાવ્યું. કાલે 1 બાટલો ચડાવવું પડે એવું લાગે છે. ના ના, ત્યાં તો નહીં સારું થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરું જ છું, સારું થઈ જશે. ભાજી લઈ જાય એટલી થાય. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. મારે સંક્રાંત માટે પણ લાઈવ થઈને કેવું છે, પણ
થોડુંક બરાબર થાય પછી લાઈવ થાવે. બેન તમને શું થયું? તબિયત સારી નથી લાગતી? બસ આમ વીકનેસ જેવું છે. હવે બરાબર થઈ જાય તો લઈએ ભાજી એટલી થાય. જય સ્વામિનારાયણ. બધાને બેન નિમિત્ત તમને ભગવાને બનાવ્યા છે. આપણે નહીં હોય તોય ચાલશે. હું આ 5 દીમાં બહુ બધું શીખી ગઈ છું. ના ટોલાનું તેલ હજી છે. ટોલા વહી ગયા છે હજી? કોને કહે છે વહી ગયા? તો 5 તેલ નાખ દેજે. હવે કોઈ નથી હમણાં તો કોઈ નથી, પણ તેલની હજી 1 બોટલ પડી છે ભાઈ. જોશે તો કહીશ. હજી 1 પડી છે. એને દે હાવ પત તૈયાર કરીને એને મોઢામાં દઈશ તું. એને ઈ નો આવડે. જય સ્વામિનારાયણ. જય માતાજી. હા રવજીભાઈ, જય સ્વામિનારાયણ. તુલસીનું પાણી પી લ્યો. ચોક્કસ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું જીવન મંગલમય બનાવજો અને સૌને સુખી રાખજો, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. તમને એમ થાય કે હમણાં સંક્રાંત આવે છે ને દીકરીઓને કંઈક જમાડવું છે, નાસ્તો આપવો છે, 5 તારીખે અમે આવવાના છીએ. ચોક્કસ આવજો. કે દીકરીઓને જમાડવું છે, કંઈ ગિફ્ટ આપવી છે, તો મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23. મારો કોન્ટેક નંબર છે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ ધર્મેશભાઈ. રાધે રાધે. હું પણ તમારી થેન્ક યુ. બધાને થેન્ક યુ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હરિપિન ભરાયું માથે.